નમસ્કાર દર્શક મિત્રો, હું દ્રષ્ટિ વડિયા ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। પાલીતાણામાં આડા સંબંધના મામલે થયેલ મારામારીમાં 3 ને ઈજા પહોંચાયેલ। વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। જિલ્લાના મહેસૂલ કર્મચારીઓ માસ સેલ પર ઉતરી કલેક્ટર કચેરી સામે ધરણા। નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરના મુખપત્ર સ્વયં 9 નું વિમોચન કરવામાં આવેલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। પાલીતાણામાં આડા સંબંધના મામલે થયેલ મારામારીમાં 3 ને ઈજા પહોંચાયેલ। પાલીતાણા શહેરના સર્વોદય સોસાયટીમાં આડા સંબંધના મામલે થયેલ મારામારીમાં 3 વ્યક્તિઓને ઈજા પહોંચાયેલ। આ બનાવ અંગે બંને પક્ષોએ સામસામી પોલીસ ફરિયાદ કરેલ, જેમાં પ્રવીણભાઈ શિવપ્રસાદ દવેએ દિલુ કનુભાઈ ગઢવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ કે દિલુ ગઢવીને પોતાની પુત્રી એકતા સાથે આડા સંબંધ હોય અને દિલુ અવારનવાર પોતાના ઘરે આવતો હોય। ગત સાંજે દિલુ પોતાના ઘરેથી આવવાની ના કહેતા દિલુ કનુભાઈ ગઢવી સાથે બોલાચાલી થયેલ। દરમિયાન દિલુએ ઉશ્કેરાઈ જઈ ઘરમાં ઘૂસી છરી વડે હુમલો કરતા વચ્ચે પડેલ કુમુદભાઈ શંકરભાઈ દવે, વિવેક ઉર્ફે વિક્કી પ્રવીણભાઈ દવે અને નિહાર પ્રવીણભાઈ દવે પર પણ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડેલ। જ્યારે સામા પક્ષે દિલુભાઈ કાનાભાઈ લાંગવદરાએ પ્રવીણ દવે, વિવેક દવે અને નિહાર દવે વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ કે પ્રવીણ દવે પોતાના એકાઉન્ટન્ટ મયુરભાઈ રાજ્યગુરુની પત્ની સાથે બોલાચાલી કરતો હોય પોતે પ્રવીણ દવેને સમજાવવા જતા પ્રવીણ દવે, વિવેક દવે અને નિહાર દવેએ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો। પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરેલ। વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવેલ। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ભાવનગર ડિવિઝન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ, જેમાં રેલવે સ્કૂલમાં અભ્યાસ કરતી બાળાઓને પ્રોત્સાહિત કરવા તેમજ સ્કિલ ડેવલપમેન્ટ માટે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ। આ ઉપરાંત મહિલા સંમેલનનું પણ આયોજન કરવામાં આવેલ, જેમાં મહિલા રેલ કર્મચારીઓને માત્ર 1 અથવા 2 દીકરીઓ હોય તેવા કર્મચારીઓ તેમજ રેલવેમાં દિવ્યાંગ કોટામાં જે મહિલાઓની ભરતી થયેલ તે તમામનું સન્માન કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર રાકેશ રાજ પુરોહિત તેમજ विशाल संख्या में रेलवे कर्मचारियों उपस्थित रहे। एकत्रित हुए हैं तो थर्ड चीज, दोनों चीजें बहुत इंपॉर्टेंट है, फ्रीक्वेंसी और उसका डायरेक्शन। तो अब हमारे में एनर्जी, तो हम एनर्जाइज तो है ही, हम एम्पावर्ड तो है ही, लेकिन हमारी एनर्जी की जो फ्रीक्वेंसी और सबसे महत्वपूर्ण चीज जो है वो डायरेक्शन है। ये दोनों चीज़ों को अगर हम सही तरीके से कंसंट्रेट करें उसके ऊपर और सही दिशा में चले। इस सम्मान समारोह में सबसे पहले हम आउटस्टैंडिंग स्टूडेंट हमारी रेलवे स्कूल की जो मयूरी किरीट भाई, उसके बाद मैं इनवाइट करना चाहूंगी चौहान में भाग लेकर रैंक हासिल किया है। नमस्कार, मैं अल्पा दवे
वेस्टर्न रेलवे मजदूर संघ की सदस्य आज महिला दिवस के उपलक्ष्य में वेस्टर्न रेलवे मजदूर संघ महिला पाम की ओर से महिला समारोह का एक कार्यक्रम का आयोजन किया गया है, जिसमें यहाँ पर जो भी आउटस्टैंडिंग स्टूडेंट है, छात्राएं हैं एवं जो हैंडीकैप महिलाएं हैं, ऐसी लेडीज जिनके संतति के रूप में, संतान के रूप में सिर्फ गर्ल चाइल्ड है, ऐसे सभी लोगों का यहाँ पर सम्मान समारोह का आयोजन किया गया है। જિલ્લાના મહેસૂલ કર્મચારીઓ માસ સેલ પર ઉતરી કલેક્ટર કચેરી સામે ધરણા. ગુજરાત રાજ્ય રેવન્યુ કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓની જુદી જુદી માંગણીઓના સંદર્ભે આંદોલન ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે આજે ભાવનગર જિલ્લાના 350 મહેસૂલી કર્મચારીઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજેલ. તેમજ જો કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આગામી 11 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર જવાની ચીમકી આપી હતી. આજે મહેસૂલી કર્મચારીઓએ એક દિવસની માસ સેલ ઉપર જઈ વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા હડતાલનો કાર્યક્રમ આપેલો હોય, જેમાં ભાવનગર ત્રીજા વર્ગ મહેસૂલી કર્મચારી મંડળ જોડાયેલું હોય. આજે 8/3ના રોજ તમામ કર્મચારીઓ મહેસૂલી કર્મચારીઓ હડતાલ પર માસસીએલ ઉપર છે અને આજે માસસીએલ ઉપર અમારા 300 થી 350 જેટલા કર્મચારીઓ માસસીએલ ઉપર છે અને ફરજ પર હાજર નથી. અમારા પ્રશ્નોનો નિકાલ ન આવે, અમારે ક્લાર્કમાંથી નાયબ મામલતદારના પ્રમોશન, નાયબ મામલતદારથી મામલતદારના પ્રમોશન, પછી અધર વિભાગની કામગીરી જે અમને સોંપે છે તેના મૂળ પ્રશ્નો અમારા છે. જો એનો નિકાલ સરકાર દ્વારા લેવામાં ન કંઈ આવે તો 11 તારીખથી અચોક્કસ મુદતની હડતાલ પણ જાહેર કરેલ છે. આજે માસસીએલ છે અને 2 દિવસની જાહેર રજા પછી 11 તારીખથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર તમામ કર્મચારીઓ જશે. ઓકે, થેન્ક યુ. નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરના મુખપત્ર સ્વયં 9નું વિમોચન કરવામાં આવેલ. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજના મુખપત્ર સ્વયંના 9મા મણકાની વિમોચન વિધિ યશવંતરાય નાટ્યગૃહ ખાતે કરવામાં આવેલ. સ્વયં 9માં નંદકુંવરબા મહિલા કોલેજની વર્ષ દરમિયાન થયેલ વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોની ઝાંખીનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વ મહિલા દિવસે યોજાયેલ વિમોચન સમારોહમાં પરમ પૂજ્ય રામકૃષ્ણ શાસ્ત્રીજી તેમજ કોલેજના સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. રાષ્ટ્ર માટે, સમાજ માટે ડાયરેક્ટર શ્રી રવિન્દ્રસિંહ સરવૈયા સાહેબનો આ તકે હું આભાર વ્યક્ત કરીને વિરમું છું. જય અટકેને અને આપ સૌને રામજી સુખી રાખે. ફિર મુલાકાત હોગી. સરી જતી ક્ષણોને સાચવવી છે. સચવાયેલી ક્ષણોને કોલેજના માનનીય પ્રાધ્યાપક અલ્પેશસિંહ ઝાલાને વિનંતી કરીશ. કુંભારવાડામાં પથ્થરમારો કરનાર શખ્સને ઠપકો આપવા ગયેલ યુવાન પર કુહાડી વડે હુમલો. શહેરના કુંભારવાડાના મેઘનગર શેરી નંબર 1માં રહેતા વિપુલભાઈ વલ્લભભાઈ ઝાલાના ઘર નજીક આજ વિસ્તારમાં રહેતા દિલીપ ઉકાભાઈ મકવાણા, પ્રવીણ ઉર્ફે લાલો દિલીપભાઈ મકવાણા અને કાંતાબેન દિલીપભાઈ મકવાણા પથ્થરમારો કરતા હોય, જેથી વિપુલભાઈએ દિલીપ ઉર્ફે ઉકાને ઠપકો આપતા દિલીપ, પ્રવીણ તેમજ કાંતાબેન ત્રણેય ઉશ્કેરાઈ જઈ કુહાડીના ઘા ઝીકી ઈજા પહોંચાડી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત વિપુલભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. આ બનાવ અંગે વિપુલભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ. લાલાને મૂળમાં
શું બનાવેલું? ઘર ઉપર ઘા કરે છે. કોણ? ઘરમાં દિલ ફૂકા મકવાણ. ફૂકા એમ કે ગરીબ માણસ અમે સેવી તમને હેરાન કરે છે. એનું કઈ કારણ તો હશે ને બેન? ભાઈ હેરાન કરવા અમને ચોર્યું કરે રાતની, એટલે મેં સાજની જોઈ ને એટલે રાતની ચોર્યું કરે, રાતના અલંગના ડેલા તોડે, કોકના ઘર ઉપરથી ચોરી વસ્તુ લઈ જાય. જાગવી ને એટલે અમને મારે. અમારા ઘર ઉપર ઘા કર્યા હતા, અમે એને જોયો કે આ વ્યક્તિ ઘા કરે છે એમ. દિલીપ મકવાણા, લાલજી દિલીપ મકવાણા અને કાંતા દિલીપ મકવાણા, એ ત્રણેય વ્યક્તિ અમને વારંવાર હેરાન કરે છે. મારું નામ પ્રવીણભાઈ રેવાભાઈ. કઈ જગ્યાએ રહ્યો? કુંભારવાડા મોક્ષ મંદિર પાસે. શું બનાવીને તો? ઘર ઉપર રાતના ઘા કરે છે દિલીપ ઉકા મકવાણા. કેટલાય સમયથી ઘા કરે. અમે ડિવિઝનમાં લખાયેલું શીખે છે, અરજી કરેલી છે, 108 બોલાવેલી છે, બરોબર. પણ એ લોકો કે અમને નામદી પકડીને આપો. આજ પકડીને આજ એમને પકવીને હોંકવી છે આ વ્યક્તિ. જાગૃતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નારી રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવેલ. જાગૃતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે યશવંતરાય નાટ્યગૃહ ખાતે નારી રત્ન એવોર્ડ એનાયત સમારોહ યોજાયેલ, જેમાં આ વર્ષે 101 બહેનોને નારી રત્ન ગૌરવ પુરસ્કાર તથા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મહિલા સામાજિક કાર્યકરો સહિતના આમંત્રિત મહેમાનો અને મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પેશન્ટ જીવતો હોય કે ગુજરી ગયો હોય. 21મી જાન્યુઆરીએ સૌ પ્રથમ આની પ્રોટોન થેરાપીથી ઓપરેશન, એટલે કે આ એક ખૂબ ઊંચા અક્ષર એ છે. એમણે પોતાની જાતને એક એન્ટરપ્રેન્યોર્સ તરીકે પ્રોજેક્ટ કરેલી છે. ખૂબ તાળીઓથી એમનું અભિવાદન કરવામાં આવે. તેમણે વીમાનું કાર્ય કરેલું છે અને સાચી જરૂરિયાત સાચી વ્યક્તિને સુધી પહોંચાડી છે. ક્યારેક ઇન્સ્યોરન્સ એજન્ટ ઘરમાં સાથે આવી. नेक्स्ट ममता बेन जो है. थैंक यू बच्चा. नेक्स्ट नमिता व्यास. नमिता જે પણ મદદ કરી શકો છો તો ગમે તે કામમાં નાનક ન અનુભવીને પોતાના પરિવાર માટે તમે આગળ વધો બધાને, અને પોતાની આવડત હોશિયારી બતાવો અને નારી શક્તિમાં જે શક્તિ રહેલી છે. नेक्स्ट भावना जोशी. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. પાલીતાણામાં આડા સંબંધના મામલે થયેલ મારામારીમાં 3ને ઈજા પહોંચાયેલ. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. જિલ્લાના મહેસૂલ કર્મચારીઓ માસ સેલ પર ઉતરી કલેક્ટર કચેરી સામે ધરણા. નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરના મુખપત્ર સ્વયં 9નું વિમોચન કરવામાં આવેલ. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.